નવગુજરાત સમય ન્યૂઝપેપર, અમદાવાદ મિરર તથા કેડી હોસ્પિટલના ઉપક્રમે બ્રેઇન સ્ટ્રોક સિમ્પોઝિયમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેડી હોસ્પિટલના ડોક્ટર સાહેબો, નવગુજરાત સમયના ચીફ એડિટર શ્રી અજયભાઈ ઉમટ સાહેબ, પત્રકારો, મહાનુભાવો અને નરેન્દ્ર મોદી વિચારમંચના હોદ્દેદારોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં કેડી હોસ્પિટલ દ્વારા સ્ટ્રોકથી બચવા, સારવાર અને પુનઃપ્રાપ્તિ માટે ડૉક્ટર દુષ્યંત ચૌહાણ, ડૉક્ટર રુચિક દિવેટિયા, ડૉક્ટર સમીર પટેલ, ડૉક્ટર ગોપાલ શાહ, ડૉક્ટર સંદીપ મોડ, ડૉક્ટર ગૌરવ પંચાલ, ડૉક્ટર વિવેક અંબાલિયા અને ડૉક્ટર હિમાંશુ શર્મા દ્વારા કાર્યક્રમમાં હાજર તમામ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં નવગુજરાત સમયના તંત્રી શ્રી અજયભાઈ ઉમટ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદ તરફથી ડૉક્ટરોને એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ, અમદાવાદના મહિલા શાખાના અધ્યક્ષ શ્રી ભાવનાબેન ભાવસાર, ઉપપ્રમુખ શ્રી વિશાખાબેન પરીખ, સંગઠન મંત્રી શ્રી નવીનભાઈ અગ્રવાલ, હેતલબેન પરીખ, અમદાવાદના મહામંત્રી શ્રી દીપ્તિબેન શાહ, મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી, મંત્રી શ્રી સુનિલભાઈ શાહ, મીડિયા કન્વીનર શ્રી વિનોદભાઈ પટેલ, શ્રીરામભાઈ પ્રજાપતિ, શ્રી હસમુખભાઈ રાજપૂત, શ્રી વિરલબેન શાહ, શ્રી દક્ષાબેન દેસાઈ વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી.